નમસ્કાર. આજના વિડીયોમાં આપણે બાબા સાહેબ આંબેડકરની જીવનકથા વિશે જાણીશું. જો એમને આપણે મોટાભાગે બંધારણના ઘડવૈયા તરીકે ઓળખીએ છીએ, પણ એમનું વ્યક્તિત્વ એનાથી ઘણો વિશાળ હતું. તેઓ એક મહાન સમાજ સુધારક પણ હતા. આ શબ્દો જુઓ. જે ઇતિહાસ ભૂલી જાય છે તે ક્યારેય ઇતિહાસ બનાવી શકતો નથી. આ એ જ મહાન વ્યક્તિના શબ્દો છે જેમણે સામાજિક અન્યાય સામે એવી લડત આપી કે કરોડો લોકોનું જીવન બદલાઈ ગયું. તો ચાલો આજે એમના જીવનના સંઘર્ષ અને એમની સિદ્ધિઓને જરા નજીકથી જોઈએ. તો શરૂઆત કરીએ એમના બાળપણથી. એમના શરૂઆતના જીવન પર એક નજર નાખીએ અને એ સમયના સમાજને સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે આ જ પરિસ્થિતિઓએ એમના વ્યક્તિત્વને ઘડવામાં, તમે જાણો છો, ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. જરા વિચારો, એક નાનકડા બાળકને ક્લાસની બહાર બેસાડવામાં આવે અને એટલું જ નહીં, જે સામાન્ય કૂવો કે નળ છે ત્યાંથી પાણી પીવાની પણ મનાઈ હોય. આ કોઈ વાર્તા નથી, આ ડૉક્ટર આંબેડકરના બાળપણની કડવી હકીકત હતી. અને સાચું કહું તો એમના આખા જીવનના સંઘર્ષનો પાયો અહીંથી જ નંખાયો હતો. હવે આવી અમાનવીય હાલતમાં કોઈ બાળકનું ભવિષ્ય શું હોય? આ સવાલ ખરેખર આપણને બધાને વિચારતા કરી દે એવો છે. અને કદાચ આ જ સવાલે ડૉક્ટર આંબેડકરને શિક્ષણ તરફ વાળ્યા. એમને સમજાઈ ગયું હતું કે આમાંથી બહાર નીકળવાનો જો કોઈ રસ્તો હોય તો એ ફક્ત અને ફક્ત ભણતર જ છે. તો પછી શું થયું? ચાલો જોઈએ કે એમણે કેવી રીતે ભણતરને જ પોતાનું હથિયાર બનાવ્યું. અને એના જોરે એમણે એક પછી એક બધી મુશ્કેલીઓ પાર કરી અને જ્ઞાનની દુનિયામાં નવા શિખરો સર કર્યા. એમની ભણતરની સફર મુંબઈથી તો શરૂ થઈ, પણ એ પહોંચી છે એક ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સુધી. અને આ શક્ય બન્યું બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની સ્કોલરશિપથી. એમણે આ તકને બિલકુલ વેડફી નહીં, એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. તમે એમની ડિગ્રીઓ જુઓ તો ખ્યાલ આવે. MA, PhD, MSc, DSc, બારેટ લો, લિસ્ટ લાંબુ છે. આ બધી ડિગ્રીઓને લીધે તેઓ એ જમાનાના સૌથી ભણેલા ગણેલા ભારતીયોમાંના એક ગણાતા. અને આ રીતે એમણે સાબિત કરી દીધું કે જ્ઞાન પર કોઈ એક વ્યક્તિ કે સમાજનો અધિકાર નથી. એ હંમેશા કહેતા, અને એમનું માનવું એકદમ દ્રઢ હતું કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ગર્જના કરશે. વાહ, શું વાત છે! આ એક જ વાક્ય બતાવે છે કે શિક્ષણની તાકાતમાં એમને કેટલો અતૂટ વિશ્વાસ હતો. એ માનતા કે શિક્ષણ જ દબાયેલા અવાજને ગર્જના કરવાની હિંમત આપી શકે છે. તો આટલું બધું જ જ્ઞાન લઈને એ વિદેશથી પાછા ભારત આવ્યા. અને અહીં આવીને એમણે શું કર્યું? એમણે અસ્પૃશ્યતા અને સદીઓથી ચાલ્યા આવતા સામાજિક અન્યાય સામે સીધું જ યુદ્ધ જાહેર કરી દીધું. એમના સંઘર્ષના બે મોટા ઉદાહરણો છે, મહાર સત્યાગ્રહ અને કાલારામ મંદિર સત્યાગ્રહ. આ લડાઈઓ ફક્ત જાહેર તળાવમાંથી પાણી પીવા કે મંદિરમાં દાખલ થવા માટે નહોતી. ના, આ લડાઈ એનાથી ઘણી મોટી હતી. આ તો માનવ ગૌરવને પાછું મેળવવા માટેની, એની પુનઃસ્થાપના માટેની લડાઈ હતી. એટલું જ નહીં, એમણે મૂકનાયક અને બહિષ્કૃત ભારત જેવા ન્યૂઝપેપર પણ શરૂ કર્યા, જેથી દલિતો અને શોષિતોનો અવાજ લોકો સુધી પહોંચે. મતલબ કે તેઓ ખાલી એક નેતા જ નહોતા, પણ એક એવા પાવરફુલ પત્રકાર પણ હતા જેમને કલમની તાકાતનો બરાબર અંદાજ હતો. પછી આવ્યો ભારતની આઝાદીનો સમય. અને આઝાદી પછી ડૉક્ટર આંબેડકરના ખભા પર એક એવી ઐતિહાસિક જવાબદારી આવી જેણે દેશનું ભવિષ્ય નક્કી કરવાનું હતું. એમને બનાવવામાં આવ્યા બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન, અને આ જ ભૂમિકાએ એમને ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી બનાવ્યા. એમણે એક એવો મજબૂત દસ્તાવેજ તૈયાર કર્યો જે આવનારી પેઢીઓ માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાનો પાયો બની ગયો. અને એમની દ્રષ્ટિ જુઓ, એ કોઈ એક સમાજ કે વર્ગ પૂરતી સીમિત નહોતી. હા, એમણે દલિતોના અધિકાર માટે તો લડાઈ લડી જ, પણ સાથે સાથે હિન્દુ કોડ બિલ લાવીને મહિલાઓના પ્રોપર્ટી રાઇટ્સ, ડિવોર્સ રાઇટ્સ અને બાળક દત્તક લેવાના અધિકારો માટે પણ એટલી જ મજબૂતીથી લડ્યા. હવે વાત કરીએ એમના જીવનના છેલ્લા તબક્કાની. એમના જીવનનો આ છેલ્લો અધ્યાય એક રીતે જોઈએ તો આધ્યાત્મિક અને વૈચારિક ક્રાંતિ જેવો હતો, અને એની ભારતીય સમાજ પર ખૂબ જ ગૂંડી અસર થઈ. વાત છે 1956ની. નાગપુરમાં એમણે પોતાના લગભગ 5 લાખ સમર્થકો સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.
વિચારો 5 લાખ લોકો. આ ખાલી ધર્મ બદલવાની વાત નહોતી, આ તો જાતિ વ્યવસ્થાના અત્યાચાર અને અન્યાયમાંથી બહાર નીકળવાનો એક સાંકેતિક રસ્તો હતો. એમણે પોતે કહ્યું હતું કે હું એ ધર્મને પસંદ કરું છું જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ શીખવે છે. આ વાક્ય બધું જ કહી દે છે. આના પરથી સ્પષ્ટ સમજાય છે કે બૌદ્ધ ધર્મના આ મૂળભૂત સિદ્ધાંતોએ જ એમને કેમ આકર્ષ્યા હતા. તો એમના જીવન પછી એમનો વારસો કેવો રહ્યો? ચાલો હવે એમના એ અમર વારસા અને ભારતીય સમાજ પર એમની કાયમી અસર પર એક નજર કરીએ. 6 ડિસેમ્બર 1956ના રોજ એમનું મહાપરિનિર્વાણ થયું. ભલે તેઓ શારીરિક રીતે આપણી વચ્ચે નથી રહ્યા, પણ એમના વિચારો, એમણે આપેલું બંધારણ અને સમાનતા માટેનો એમનો સંઘર્ષ એ બધું જ આજે પણ કરોડો લોકોને રસ્તો બતાવી રહ્યો છે, પ્રેરણા આપી રહ્યો છે. તો અંતે એક સવાલ આપણી બધાની સામે છે કે આજના આધુનિક ભારતમાં ડૉક્ટર આંબેડકરના સમાનતા અને ન્યાયના સિદ્ધાંતો કેટલા સુસંગત છે? અને એનાથી પણ મોટો સવાલ એ છે કે આપણે એમના સપનાને સાકાર કરવા શું કરી શકીએ છીએ? આના પર જરૂર વિચારજો. અને હા, વિડીયોને લાઇક જરૂર કરજો. અને જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ જરૂર કરજો.